સાબરકાંઠા જિલ્લો પોન્ઝી સ્કીમનો હબ બની ગયો છે, ત્યારે બીઝેડ બાદ વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ થતા પોલીસે સહકારી જીન રોડ પરથી 2 ઓફિસો સીલ કરી મહત્વના દસ્તાવેજો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પોન્ઝી સ્કીમોની લાંચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર બીઝેડના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। ત્યારે છેલ્લા 3 વર્ષથી હિંમતનગરના સહકારી જીન રોડ ઉપર આવેલ એક કોમ્પ્લેક્સનું AR કેપિટલના નામથી 2 બોગસ ઓફિસ ખોલી મળતિયાઓ મારફતે રોકાણકારોની બચત પર માસિક 10%થી વધુ વ્યાજની લાલચ આપી રોકાણકારોને તેમની સ્કીમોમાં રોકાણ કરાવી કોઈપણ જાતના લેખિત કરાર ન કરી પોન્ઝી સ્કીમમાં તથા મૂળ તલોદ તાલુકાના અને હાલ હિંમતનગરના બેરાણા રોડ પર રહેતા 2 અથવા જૂના બળવતપુરામાં મળી 3 કૌભાંડીઓએ છેલ્લા 3 વર્ષમાં 10 થી વધુ લોકોને અન્ય પાસેથી અંદાજિત 3.42 કરોડથી વધુ લીધા બાદ મૂડી તથા વ્યાજ પરત ન કરતા હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સાબરકાંઠા પોલીસ દ્વારા આ પોન્ઝી સ્કીમમાં 3 સંચાલકોને ઝડપી લેવા માટે SIT ની રચના કરવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે હિંમતનગરના મેતાપુરા વિસ્તારમાં રહેતા પુષ્પરાજસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત 2022ના ઓગસ્ટથી ડિસેમ્બર 2024ના સમયગાળા દરમિયાન બેરાણા રોડ પર આવેલા ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અજયસિંહ, રજુસિંહ તેમજ વનરાજસિંહે ભેગા મળી AR કન્સલ્ટન્સી તથા AR કેપિટલના નામે હિંમતનગરના સહકારી જીન રોડ ઉપર આવેલા પ્રથમ સ્કેવરમાં આલિશાન ઓફિસ શરૂ કરી છે। ત્યારબાદ લોકોનું એવું કહેવાયું હતું કે રોકાણકારોના નાના બિટકોઇનમાં રોકવામાં આવશે અને USDTમાં બાય સેલ કરી છીએ અને તેમ કહી રોકાણ કરનારને રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધુ વ્યાજ આપવાની લોભામણી લાલચો આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું। આ પોન્ઝી સ્કીમમાં રોકાણકારોએ આકર્ષવા માટે સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો થકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો, જેના લીધે વર્ષ 2022થી 2024માં સમયગાળા દરમિયાન કેટલાક લોકોને લોભામણી લાલચો આપી અંદાજે 3.42 કરોડથી વધુ રોકાણ કરાવ્યું। ત્યારબાદ લાલચ મુજબ દરમિયાન મૂડી કે વ્યાજ પરત ન અપાતા બંને પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટ્યો હતો। સિંગોદત્તી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુષ્પરાજસિંહ પરમારના હોય AR કન્સલ્ટન્સી અને AR કેપિટલના માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3થી 10% જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી। આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું। આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં। અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી। હાલ જે આ AR કેપિટલ ને AR કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલ સુધી ફરિયાદી તથા અન્ય 10 સાહેદો એટલે કુલ 11 જણ પોલીસ સમક્ષ આવેલા છે। સંચાલક એટલે AR કન્સલ્ટન્સીના જેમણે ખોલી હતી એ અજયસિંહ મકવાણા તથા અન્ય 2 વ્યક્તિઓ છે। અત્યારે વસ્તુઓ જપ્ત કરવામાં આવી, શું કાર્યવાહી કરવામાં અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ સુધી જે આ ઓફિસ છે અને અન્ય સ્થળથી એક લેપટોપ, એક કમ્પ્યુટર તથા અન્ય દસ્તાવેજો કબજે કરેલા છે। આરોપીઓ સત્વરે મળી આવે તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તરફથી કાર્યવાહી કરેલ છે। અગાઉ આ AR કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે અરજી જેવું કોઈ? અગાઉ આ AR કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે કોઈ અરજી ધ્યાનમાં આવેલ નથી।